સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં છે। આજે સુરતમાં કોંગ્રેસના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે। આ સાથે જ અગાઉ 26 ઉમેદવારોના નામની જાહેરાત કોંગ્રેસ પહેલેથી જ કરી ચૂક્યું છે। બાકીના ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે। અંતિમ સૂચના મળ્યા પછી ઉમેદવારી નોંધાવવામાં આવશે। અગાઉ જાહેર કરેલી યાદીને લઈને કાર્યકરોમાં હજુ પણ નારાજગી વ્યાપી છે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેને લઈને હવે કોંગ્રેસ એક્શન મોડમાં છે। ઉમેદવારોના નામની એક બાદ એક જાહેરાત થઈ રહી છે। અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર છે। ધ્રુવ, સુરતમાં કોંગ્રેસના અન્ય ઉમેદવારોના નામની આજે જાહેરાત થઈ શકે છે। ખાસ કરીને આપની પાસેથી જાણવું છે કે કેટલા વાગ્યા સુધી આ જાહેરાત થઈ શકે છે અને શું ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ છે? બિલકુલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બેવ જે છે તે તેનું કુકડું જે છે તે ગૂંચવાયેલું જોવા મળ્યું છે। હવે માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે આનો, અને એક દિવસની આગળ પણ હજુ કોંગ્રેસ દ્વારા સંપૂર્ણ જે યાદી છે ઉમેદવારો તે જાહેર નથી કરી શકાઈ। અત્યાર સુધી માત્ર ખાલી 26 ઉમેદવારોની જ યાદી જાહેર કરાઈ છે અને હવે તમામ સંભવિત ઉમેદવારો જે છે તેની આજે જે છે તે સાંજ સુધીમાં યાદી જાહેર થાય તેવી સંપૂર્ણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। બીજી વાત એવી છે કે જે 26 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ તેને લઈને ક્યાંક ક્યાંક લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। તેને લઈને અત્યારે હાલ એવું થઈ રહ્યું છે કે કેટલાક ઉમેદવારો જેના નામની પસંદગી થઈ છે તેને સંભવતઃ ઉમેદવારોને ફોન ઉપર જાણ કરી દેવામાં આવી રહી છે, જેને લઈને તેઓને તેમાં ફોર્મ ભરવાની તૈયારી કરવા માટેનું પણ જણાવી દેવામાં આવી રહ્યું છે। આ પ્રકારની હાલ માહિતી મળી રહી છે। અગાઉની યાદીને લઈને કેટલાક કાર્યકરોમાં વિરોધ અને નારાજગી હતી, જેને લઈને આ પ્રકારની અત્યારે જે નવા લિસ્ટ છે તેને કરાઈ રહ્યું છે। નવા ઉમેદવારોને પણ આ રીતે જાણ કરવાની માહિતી મળી છે। જી બિલકુલ, આભાર ધ્રુવ તમામ જાણકારી માટે।